દ્વારકાધીશ મિત્રો, તો ભાઈ અમે દ્વારકા ગયા. તમને બધાને ખબર જ છે, ના ખબર હોય તો આગળનો બ્લોગ જોતા આવજો કે ભાઈ અમે દ્વારકા ગયા અને દ્વારકા જઈને અમે શું કર્યું છે. તો આ રાતના 1:30 વાગ્યાનો સીન છે, કેમ કે બપોરે 3 વાગ્યે બસ નીકળી હતી મહેમાનને લઈને, તો રાતે 1-1:30 વાગ્યે દ્વારકા પહોંચ્યા હતા અને અમે બધાના સ્વાગત કરવા ઉભા હતા. આ ગાડીમાં જો આગળ દ્વારકાધીશની ધજા લગાડેલી છે અને મહેમાન આવ્યા છે રાતના 1:30 વાગે અને અમે વહેલા પહોંચી ગયા હતા, એટલે અમે બધાના સ્વાગત માટે ઉભા હતા. તો અમે અહીંયા ઊભીને બધાનું સ્વાગત કરતા હતા. મહેમાન બધા બસમાંથી ઉતરીને આવતા હતા થેલા લઈને, અને આ બેનરે લાગી ગયું છે ભાઈ શ્રીમદ ભાગવત સપ્તાહનું, જે ચાલુ થઈ હતી 17/5/2026 થી. તો આ તમે બેનર જોઈ શકો છો. અમે જોતા હતા કે હા લાગી ગયું હવે, કેમ કે કાલ સવારથી તો ભાઈ ભગવત સપ્તાહ ચાલુ થઈ જવાની છે. અને બધા મહેમાન જો આવે છે થેલા લઈને, કેમ કે બસ થોડી દૂર ઊભી રાખી હતી, જગ્યા નથી પાર્કિંગ માટેની, તો ત્યાંથી બધા મહેમાન આવે છે. અને હવે પડી ગઈ ભાઈ સવારમાં નાસ્તામાં હતું પૌવા અને ચા. આ 17 તારીખનો સીન છે અને હવે પૂજા ચાલુ કરી દઈએ. તો ભાઈ આ છે મારો પહેલા દિવસનો લુક. જો દ્વારકાધીશની સપ્તાહ ચાલુ થાય છે ને દ્વારકાધીશના મંદિરે જવાનું છે, એટલે તૈયાર થઈ ગયા છે સાડી બાડી પહેરીને. અને જો હું અન્વેષા માં દીકરી, હવે અમે જાવશું દ્વારકાધીશના મંદિરે. બધા તૈયાર થઈ ગયા. આવે ઉપર ચલો ભાઈ દ્વારકાધીશના મંદિરે તો પહોંચી ગયા છે. અંદર તો કેમેરો અલાઉડ નથી અને આજે છે રવિવાર, એટલે ભીડ વધારે છે બધે. આ બહારનો નજારો છે મંદિરની બહાર, ભીડ છે. તો ભાઈ મંદિરે પહોંચી ગયા હતા, પણ એમાં એવું છે કે પોથી લેવા માત્ર 5 જણાને જ અંદર જવા દે. અંદર ગર્ભગૃહમાં જવાનું હોય, ભગવાનને પગે લાગીને પોથી લાવવાની હોય. એટલે અમે બધા બહાર ઉભા હતા, ઘરના 5 જણા ગયા હતા. મારા ભાઈ, ભાભી, મારા મમ્મી, ભત્રીજો, ભત્રીજી, એ લોકો ઘરના બધા ગયા હતા અંદર પોથી લેવા. અને અમે બીજા બધા મહેમાન બહાર ઉભા હતા અને એ પોથી લઈને આવી ગયા. અને ખરેખર અમે એટલા ભાગશાળી હતા ને કે દ્વારકાધીશની ધજા છે ને બદલતા હતા. દ્વારકાધીશની ધજા છે ને 3 વખત દિવસમાં બદલાય, સવારે, બપોરે ને સાંજે. ને આ બપોરેનો ટાઈમ છે, સવારે એક વહેલા બદલે અને પછી બપોરે હોય અને સાંજે હોય. તો અમે એટલા ભાગશાળી હતા ને, તો બધા મહેમાન અમે બહાર ઉભા જોતા હતા, ત્યાં ધજા બદલતા હતા. બધા એવું કે દ્વારકાધીશના મંદિરે ભગવાનના દર્શન ન થાય ને, પણ ધજાના દર્શન કરી લો ને તો એ ભગવાનના દર્શન કર્યા બરાબર જ છે. એટલું પુણ્ય ધજાથી જ થાય છે. તો જો અમે બહાર ઉભા હતા ને આ જો પોથી લઈને આવી ગયા છે ને, હવે બધા માથે પોથી લઈ અને હવે અમે જવાના હતા ફરીથી વાડીએ. તો બધા ફોટા પડાવે છે ને પોથી માથે વારાફરતી લે છે. ને બેન્ટ વાજા વાળાને બોલાવ્યા હતા ભાઈ, કેમ કે વાસ્તે ગાસ્તે લઈ જવાની હોય પોથી. એટલે અમે ગરબા રમતા પછી ભગવાનના ભજન એ લોકો ગાતા હતા, બહુ સરસ હતું. તો બસ હવે અમે જઈએ છીએ પોથી લઈને વાડીએ.
કથા વ્યાસપીઠ પરથી ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના શ્રી ચરણોમાં વંદન. કથા વ્યાસપીઠ પરથી મારા સદગુરુ પરમાત્માના શ્રી ચરણોમાં વંદન. આજે ભાગવત સપ્તાહનો પહેલો દિવસ છે અને અડધો દિવસ થઈ ગયો છે, 1 વાગી ગયો છે અને હવે જમવાની રિસેસ પડી છે. હવે સીધું 3 વાગે બીજો ભાગ ચાલુ થાય એટલે જમી લે. અને જમવા શું છે પહેલા દિવસે, હાલો તમને બધાને બતાવું. મેં સાડી પહેરી હતી એટલે ગરમીની કંટાળી ગઈ, થાકી ગઈ એટલે મેં સાડી બદલાઈ નાખી છે. હવે પછી જમીને પાછા 3 વાગે ઘડીક આરામ કરશું ને પછી ડ્રેસ પહેરી લઈ. હાલો ભાઈ, બપોરના ભોજનમાં છે રોટલી, 2 શાક, પાપડ, દાળ ભાત, છાશ અને આ છે ખીચડો. તમે શું કહેતા હોય ઘરના આપણે ઘઉંના ફાડાનો બને ખીચડો. હાલો બધા જમવા, 1 વાગી ગયો છે.